વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહિત શરૂ કરું. હું અહીં 2 વખત આવી ગયો છું, પણ બોલવા નથી આવ્યો, એટલે જોવા માટે આવ્યો. પણ આ પરંપરાથી બહુ જાણીતો એટલે છું કે મારા બાપુજી જામનગરની પાઠશાળામાં ભણતા અને આંડા બાબા સેવા સંસ્થાના મહંત શાંતિ પ્રસાદજી મહારાજ એમના વિદ્યાર્થી. શાંતિ પ્રસાદજીએ ભલામણ કરેલી એટલે અહીં ફંક્શનમાં બોલવા આવતા પિતાશ્રી. અને જામનગરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં 32 વર્ષ સર્વિસ કરી, પણ એણે ધોતિયું અને ડબ્બો પહેરીને જ ભણાવ્યું ઇંગ્લિશ સ્કૂલમાં. અને હંમેશા એને બધા ગુરુજી જ કહેતા કે ગુરુજી, અને બહુ માન એમને આ જગ્યા ઉપર. પછી ઘણા વર્ષથી નથી આવી શક્યા અને મને કે સારું, મારી પરંપરાને જાગૃત કરી તું જઈ આવી અને મારા વતી પ્રણામ કરી આવજે. બાપુજી બેઠા 88 વર્ષના છે. તો ખૂબ ખુશ થયા અને એમ કીધું કે આપણે આ સંસ્થા યાદ કરી, મને ભણવામાં મદદ કરેલી એ વખતે થોડી ઘણી, એટલે મને આનંદ થયો. આ તો એક સરસ અવસર મળ્યો. બીજી વાત એ કે એમણે નથુરામ શર્માજી ગુરુદેવ એમના ઉપર 8 શ્લોકનું સ્તોત્ર બનાવ્યું છે પોતે. હવે મળતું નથી, પણ એ મને કહેતા હતા કે મેં બહુ સરસ અષ્ટક બનાવ્યું છે, મને બહુ માન. પછી એક બીજો મારો અંગત અનુભવ કર્યો. હું પ્રવચનો તો ઘણા સમયથી કરું છું, મોટે ભાગે લેક્ચર કોલેજમાં જતો હોઉં છું. કોલેજમાં લેક્ચર લેવાની મજા આવે, પણ એમાં એક પદ્ધતિ હોય, ક્લાસ હોય, હોલ હોય અને બેઠા હોય. પણ પછી આમ પણ શરૂ કર્યું. રાજકોટમાં આપણું કેન્દ્ર છે નથુરામ શર્મા ગુરુદેવનું, એમાં મને બોલવા માટે નિમંત્રિત કર્યો હોલમાં. એટલે હું બોલવા ગયો તો બરાબર પાછળ ગુરુદેવનો ફોટો. એટલે સ્વાભાવિક છે, આપણે વંદન કરીએ, પ્રણામ કરી અને હું બોલવા માંડ્યો. બોલવાનું મેં શરૂ કર્યું. કોણ જાણે જે દિવસથી આજ સુધી મારા લેક્ચર જામી ગયા. જ્યાં જાઓ ને બધા એમ કે તમે બહુ સરસ બોલો છો અનિલભાઈ, આ કંઈક આશીર્વાદ તે દિવસે પડી ગયા. કંઈક કર્યું નથી, પણ મને એનો એક આનંદ છે. એટલે છેલ્લા 10 વર્ષથી શાંતિપની વિદ્યાલયમાં જાઉં છું. રમેશભાઈ ઓછા બોલાવે મને, અને મને એમ જ કહે કે તમારે તો આવવાનું જ છે મારા કાંઈ વખત. અને મને બધા બોલાવે છે ને એનું કારણ મારું નોલેજ છે, મારી સ્પીચ નથી, મારું સમય પાલન છે. પણ આજ હું મોડો પડી ગયો થોડું રોડને કારણે, અને થોડીક મિસઅસ્ટર થઈ કહેવાય ને કે આમ મને એમ કીધું કે 5 કલાક તમારે રાખવા જ પડે, પણ મને ડ્રાઈવર કે 6 કલાક રાખવા જોઈએ. આ રોડ બધા થઈ ગયો એટલે થોડોક મોડો પડ્યો છે, એટલે ક્ષમા માંગી લો. બીજું એ છે કે હું ક્યારેય શ્રોતાઓને મોડા છોડતો નથી, ક્યારેય નહીં. તમે મને એમ કહેવો કે તમારે 5:30 સુધી બોલવાનું છે, એટલે 5:30માં 10 ઓછી હશે ને મારું વક્તવ્ય પૂરું થઈ જશે. મને એનો આનંદ છે કે મેં કોઈ દિવસ કોઈને ઘડિયાળમાં નથી જોયું. એ જોઈ પહેલા હું બેસી ગયો. હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે તમે મહાન શાસ્ત્રી બનશો, વિદ્વાન બનશો, કથાકાર બનશો, પણ આ ધ્યાન રાખવાનું, આપણો કથાનો ટાઈમ હોય અથવા લેક્ચરનો ટાઈમ હોય, આપણે 12 વાગે પૂરું કરવાનું હોય તો 12:15 પૂરું કરી દેવું. એટલે એના પાછળ એક કથા છે, એ વારે વારે હું કહેતો હોઉં છું. હવે કોક કવિની કલ્પના છે, આમ ક્યાંય શાસ્ત્રમાં નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા એ વખતે એમની પાસે માત્ર 2 જ વ્યક્તિ હતા. એમનો સારથી, દારૂક સારથી એમના, અને એના પરમ મિત્ર ઉદ્ધવજી. હવે દારૂકને ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે કે દારૂક તું દ્વારકા જા, અને દ્વારકા તું જાણ કર કે હવે ભગવાન શ્રી કૃષ્ણ નથી, એ પોતે સ્વધામ પધારી ગયા, પૃથ્વીને છોડી ગયા, અને હવે અર્જુનના નેતૃત્વમાં તમે બધા કામ કરજો, અને આ રીતે કરજો, વિવિધ સૂચનાઓ આવે છે. પછી ઉદ્ધવ કહે છે મારે શું કરવું? તો ભગવાન એને એવું કહે કે તારે બદ્રિકાશ્રમમાં જઈ અને તપ કરવાનું છે, અને તારે તારું બાકીનું જીવન પરમાત્માના તપમાં, ભજનમાં વિતાવવાનું છે. તો કે ભલે. એટલે કૃષ્ણ ભગવાનને બાણ લાગી ગયું છે, બરાબર? પાર્વતીએ બાણ માર્યું તો પાર્વતીએ લાગી ગયું છે. એટલે કે ઉદ્ધવ તો તું તારે નીકળ. ઉદ્ધવ એમ કહે કે અરે ભગવાન કેવી વાત કરો, આપણે મથુરાથી ભેગા છીએ, આટલા વર્ષોથી ભેગા છીએ, અને છેલ્લી સ્થિતિમાં તમને છોડી દો? તો કૃષ્ણ એમ કહે કે જો એક ઉદ્ધવ એક વસ્તુ સમજી લે, મને બાણ લાગી ગયું છે, હવે હું બહુ રહેવાનો નથી, હવે મારું શરીર હું છોડવાનો છું. કદાચ
હમણાં નહીં તો 5 મિનિટ પછી, 15 મિનિટ પછી, કલાક પછી હવે છોડવાનો જ છો. ઘડી બે હવે તો રહેવાનો નથી. તું જો જઈશ ને અત્યારે તો આપણે કઈ આંખથી આંખ મિલાવી શકશું, આપણે હાથ મિલાવી શકશું, આપણે આવજો કહી શકશું, અને તું જ્યાં સુધી દેખાડ ત્યાં સુધી આપણે એકબીજાને જોતા રહેશું. પણ હું નિશ્ચેષ્ટ થઈ જાય, મારું શરીર પડી જાય, પછી તું જાય તો હું નહીં આવજો કહી શકું, હું નહીં આંખ મિલાવી શકું, હું નહીં હાથ મિલાવી શકું. એના કરતા આપણે આનંદથી છૂટા પડીએ. છૂટા પડવાનું જ છે તો છૂટા પડીએ. પછી ભગવાન ત્યાં બહુ સરસ વાક્ય બોલે કે સમય જુદા પાડે એ પહેલા આપણે જુદું પડી જવું. સમય જુદા પાડે અને પડીએ તો સમય આપણને થપ્પડ મારી કહેવાય. પણ સમય જુદા પાડે એ પહેલા સમજણથી આપણે જુદા પડી જઈએ તો આપણે સમયને થપ્પડ મારી કહેવાય. એટલે હું વિદ્યાર્થીઓને ખાસ કહું કે આપણે જ્યારે બોલવા જાય ને, આપણે ભણીએ છીએ એટલે તમે આગળ વધશો જ બધાય, તો ભણ્યા પણ આપણે જ્યારે બોલવા જઈએ ને અને પછી કોઈ ઘડિયાળમાં જોઈએ ને તો સમજી લેવું કે સમય આપણને થપ્પડ મારી. પણ ઘડિયાળમાં હાલો સાંભળી બધે તો હા હવે સમજાશે. એટલે હું એમ કહું કે કોઈ ઘડિયાળમાં જુએ એટલે સમજી લેવું કે સમય આપણને થપ્પડ માર્યો છે. આ સમજ. અને જો આપણે પહેલા ઉભા થઈ જાય તો આપણે સમયને થપ્પડ મારી કહેવાય. એટલે બહુ ઓછું બોલીશ. આજ મારો વિષય છે પ્રસ્થાન ત્રય. પણ છે ને પ્રસ્થાનત્રયનો પરિચય તો બધા બહુ આપે છે અને આપણે મેળવતા હોઈએ છીએ. બીજું અહીં તો બધા ભલે ઓછા છે પણ શુભ શ્રોતા છે. શુભ શ્રોતા તમે બધું ઘણું વાંચીને જાણીને સાંભળીને બેઠા હો છો. એટલે આપણે એમાંથી શું લેવું મહત્વનું એ છે. ચાલો પ્રસ્થાનત્રય, પરમાત્મા તરફ આપણે પ્રસ્થાન કરવું હોય તો આ 3 રસ્તા છે. બરાબર ને? ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર છે બાદરાયણના, અને ભગવદ ગીતા છે, અર્જુન ગીતા જેને આપણે કહીએ છીએ. તો ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. સૌથી પહેલા આપણે ઉપનિષદ આવે. ઉપનિષદો તો ઘણા છે અને ગુરુદેવે સંપાદિત કરેલા 108 ઉપનિષદો બહુ પ્રસિદ્ધ છે અને આપણે વાંચીએ છીએ. મારા ઘરે છે અત્યારે હાલમાં. પણ 108 ઉપનિષદમાં મુખ્ય ઉપનિષદ આપણે ખબર નિષકે ન કટ પ્રશ્ન મંડમાં કે હવે એમાંથી આપણે શું લેવું? ધર્મ ઈશાવાસી ઉપનિષદ વાંચ્યું. આપણે આપણા જીવનમાં શું લેવાનું છે, શું કરવાનું છે, એ શું કહે છે આપણે? તો ઈશાવાસી ઉપનિષદ તો આખું લેવા જેવું જ છે, પણ છતાંય આપણને ગમતું હોય. જેમ એવું કહે છે કે ઈશાવાસ્યમિદં સર્વં યત્ કિંચ જગત્યાં જગત્યેન ત્યક્તેન મુક્તિ કામ આબુધઃ કસ્ય ચિંતન. એ વસ્તુ સાચી છે કે આપણે ખોટી આશામાં પડવું નહીં, ખોટી આસક્તિમાં રહેવું નહીં, ચોટી ન રહેવું, મુક્ત થઈ જવું અને કોઈના ધનની લાલસા ન કરવી. ક્યારે ત્યાગ રાખવાનો જીવનમાં અને કોઈની આશા નહીં રાખવાની. મહાબુદ્ધ કસ્ય ચિંતન, લેવાનું તો નહીં જ, એમાં લાલચ નહીં કરવાની બીજાના ધનમાં. એટલે આપણે એક ગ્રંથિથી મુક્ત થવાનું છે કે આ બધું ત્યાગ કર, અંતે છોડવાનું જ છે. આપણે હમણાં કીધું એમ આપણા અમૃત ગાયન કહે છે આ કોળિયું અમે ખુદ ખાલી કરી જવાના, કે દુનિયા અમને મટાવે ને પેલા આપણે મીઠે જશું. આ કોળિયું અમે ખુદ ખાલી કરી જવાના. એટલે આપણે ખબર જ છે કે આપણે જવાનું જ છે, તો આપણે એ રીતે જીવવાનું છે, ત્યાગપૂર્વક જીવવાનું છે. અને બધું ભગવાન બધે જુએ છે, ચારે બાજુ પરમાત્મા વ્યાપક છે. એટલે આપણે આપણા મનની ગ્રંથિ છોડી દઈએ ને તો બહુ નિરાશ થઈ જાય. એવી એક વાત આવે છે. એક વ્યક્તિ હતો ને, પર્વતારોહણ કરવાનો બહુ શોખ. એટલે કેટલા પર્વતો ચડી ગયા. પછી યુરોપના પર્વતમાળામાં આવી ગયો, ત્યાં ચડ્યો. આપણા હિમાલયમાં પણ આવ્યો, પરદેશનો માણસ હતો. પછી એક વખત યુરોપમાં એને ઈચ્છા થઈ કે અમાસની રાત હોય ને ગાઢ અંધકાર હોય ને એમાં મારે ચડવું, કાંઈ સૂઝે નહીં. હવે એ માણસ તો કે ભલે, તો પોતે વિચાર કર્યો, રાત્રે ચડવાનું શરૂ કર્યું. કાંઈ દેખાય નહીં, હાથથી આમ જુએ, ટેકો લે અને ચડે. પણ બહુ માસ્ટર માણસ હતો. ચડવા માંડ્યો એટલું ચડી ગયું. એમાં એનો પગ લેપસો, કેટલા ઊંચો, કેટલા ફૂટ ઊંચે ચડી ગયો હતો. પગ લેપસો ને, પણ એને અનુભવ હતો એટલે મગજ ન ગુમાવ્યો. કોઈ પણ પરિસ્થિતિમાં મગજ ન ગુમાવાય.
એટલે મગજ ન ગુમાવ્યું અને એને હાથ આમ હલાવ્યા ને તો ડાળી હાથમાં આવી ગઈ, ડાળી પકડી લીધી, ડાળી પકડીને લટકાઈ ગયો. પણ યુરોપની ઠંડી એવી, ત્યાં કોઈ સાંભળે નહીં, એને સાહસ જ કરવું હતું, કોઈને સાથે લઈ ગયો નહીં, આવું બધું કર્યું. હવે એને એમ થયું કે હવે તો શું થાય, હવે અવાર પડે ને હવે કોણ પર્વતમાં આવા દુર્ગમ સ્થાનમાં પડે કે આપણે પકડીને લટકીએ તો ખરા, જોઈએ. લટકાણો ટાઢ વધતી ગઈ, અસહ્ય બનતી ગઈ ટાઢ. એમાં એનાથી મુકાઈ ગઈ, ડાળી મુકાઈ ગઈ, નથી મૂકવી તો એ છેલ્લે મુકાઈ ગઈ. કાકા આખા શરીરનો ભાર હતો બે હાથ ઉપર, ડાળી મુકાઈ ગઈ ને તો ઉભો રહી ગયો, નીચે જ પથ્થર હતો. પછી ગઈ તમે પહેલા મૂકી દીધો તો વાંધો હતો. એટલે એવું થાય ઘણી વાર કે આપણે દાઢી પકડી જ રાખીએ, મૂકીએ તો મજા હોય, પકડવામાં મજા નથી હોતી, એમ એવું ઘણી વાર થઈ જાય છે. એટલે તેને મંજિતા મહાકૃતઃ સિદ્ધનમ. અને એને એક બહુ સરસ વાત એ કરી છે, જે ભગવદ્ ગીતામાં પણ એની વાત છે, સર્વોપનિષદો ગાવો છે ને, એટલે ભગવદ્ ગીતા ઉપનિષદનો સાર છે. પણ એ ભગવદ્ ગીતાની વાત આમાં આવે કે તમારે કામ કરતું રહેવાનું છે. પૂર્વન્નેવે કર્માણી જીજી વિશે છતમ સમાન. તમારે કામ કરતા કરતા 100 વર્ષ જીવવાની આશા રાખવાની છે. એમ નહીં કે હવે હું રિટાયર્ડ થઈ ગયો, મારે એ કરવાનું રહેતું નથી, પેન્શન ખાઈ મજા કરીએ. ના, આપણું આ જગત સામે કર્તવ્ય છે, આપણે લીધું છે તો દેવાનું છે, અને લઈએ છીએ તો દેવાનું હોય, એટલે લીધે રાખવું પડે. એટલે હંમેશા કામ તો કરતું જ રહેવું અને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી. પણ કેમ કામ કરતા કરતા જીજી વિશે છતમ સમાહ. એટલે મને એ વાક્ય કહ્યું, ઈશાવાસ્ય ઉપનિષદની વાત સાચી છે કે આપણે કામ કરવાનું, કામ માણસ નહીં કરવાનું. અને એક બીજી વાત એ છે કે માણસે કેટલું કામ કર્યું કે આપણે થાકી ગયા, હું થાકી ગયો. તારો હું એમ કહું, ઓહો આજ તો હું બિલખા ગયો, સવારે નીકળો, રાતે કોઈ તો થાકી ગયો. પણ ખરેખર થાક લાગે ને તો એ કામ કર્યું ન કહેવાય. થાક નથી લાગતો, કામ પૂરું કરવાનો આનંદ હોય છે. તમે ધારો કે વ્યાકરણ શીખતા હો, ઇકોયર્જી, તસ્મીની નિર્દિષ્ટે પૂર્વસ્ય વ્યાકરણ હોય તો, અથવા જે પણ હોય તે વેદ હોય, ઋચા હોય, આપણે રોજનો ટાર્ગેટ પૂરો કરી લઈએ ને એટલે એની મજા જોયું. એટલે તમારા માટે, વિદ્યાર્થી માટે ને અમારા માટે એવું છે કે આપણે જયારે આપણો ટાર્ગેટ પૂરો કરી લઈએ ને તો રાત્રે એની મજા આવે ને, ખરેખર આની દાડો ઓહો આજ તો બધું કામ થઈ ગયું એમ. એટલે કામનો આનંદ હોય, કામનો થાક હોય ત્યારે. એટલે જ ઉપનિષદ કે કામ કરો તમે. એટલે કામ કર્યા પછી આપણે જોઈએ ને તો ઓહો કેટલું સરસ કામ થઈ ગયું આપણાથી. આ મહત્વની વાત છે. એટલે કામ કરતા કરતા, અને પાછો વૈરાગ્ય તો રાખવાનું જ છે. એમાં આવે છે ભસ્માંતમ શરીરમ, શરીર તો તે ભસ્મ જ થવાની છે. પણ આપણે એ તો પ્રદેશમાં આવે છે ને, અજરા મરમત પ્રાજ્ઞો વિદ્યામર્તમ ચચિતે ગૃહિતૈવ કેશેષુ મૃત્યુના ધર્મમાં ચડે. એટલે ધર્મની વાત આવે ત્યારે મૃત્યુની યાદ કરવું, અને પૈસા કમાવાની અને વિદ્યા મેળવવાની વાત આવે ત્યારે આપણે અજર છે, અમર છે, અજર છે એવું વિચારવાનું. એવું છે તો આ વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણે ગમે તો પ્રસ્થાનત્રયમાં ઈશાવાસ્ય આપણને એવું કહે છે કે કામ કરતા કરતા જેવો કામ કરો, મનમાં ત્યાગ રાખો અને કોઈના ધનની લાલચ ન કરો. આ પહોળો આપી દેશે. હવે આવશે કેનોપનિષદ. કેનોપનિષદમાં પણ બહુ સરસ વાત કરી છે એને. કેનોપનિષદમાં મુખ્ય તો ઘણું બધું છે, પણ એક વસ્તુ એવું કે અવિજ્ઞાતમ વિજાનતમ વિજ્ઞાતમ અવિજાનતમ. જો મને બ્રહ્મ મળી ગયા એટલે મને પરમાત્માની પ્રતીતિ થાય તો સમજી લેવાને કઈ નથી. જેને પરમાત્માની પ્રતીતિ હોય ને કહેતા કે મને પરમાત્માની પ્રતીતિ થઈ ગઈ. જેમ કે ગુરુદેવે કોઈ દી નહીં કીધું કે મને સાક્ષાત્કાર થયો છે, ન કહે. મોટા માણસો ખરેખર સાચા ભક્તો છે, સાચા યોગી છે, એ ક્યારેય કહેતા નથી અને બહાર આવવાનું હોતું નથી. અને જેમ જેમ મને બ્રહ્મ મળી ગયા તો ખોટા, હું ગુરુ બનવું. હવે મેં બ્રહ્મને જોયા ન હોય, અનુભવ્યા ન હોય, મેં પરમાત્માને જોયા ન હોય, અને હું કેવું ગુરુ કેમ બનું? મારે જ કેવું જોઈએ કે ભાઈ હું મારામાં ગુરુની લાયકાત નથી એમ. તો એટલે એક વાત એ છે કે મને ગમે છે કે કોઈ એમ કહે કે હું ગુરુ બનું ને હું પરમાત્માને રસ્તે લઈ જાઉં, પણ તમે જોયા પરમાત્મા? અને જોયા હોય કોઈની કહેતા નથી કે મેં જોયા છે. એવા માણસને પકડવા કરે છે. એટલે આપણા શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે કે તમારી યોગ્યતા થશે તો તમને ગુરુ સામેથી મળશે. તમે ગુરુને શોધોમાં, ગુરુ તમને શોધી લેશે, પણ તમે યોગ્યતા તો વધારો એમ. એ વાત એની સાચી છે. એટલે એનો પરિશ્રમ એક એ વાત કરી. અને મહત્વની છેલ્લે યક્ષોપાખ્યાન આવે છે, એમાં એક બહુ સરસ વાત કરે કે
દેવોને વિજય મળ્યો અસુરો સામે, આ બધીની વાત જાણીતી છે. અને એમાં એને અભિમાન થયું. ત્યારે બ્રહ્મને થયું કે આનું અભિમાન દૂર કરીએ. એક વસ્તુ યાદ રાખવા જેવી છે મારા જેવા માટે તો ખાસ, કે કોઈ વાતનું અભિમાન ન કરું. હું ક્યારેય કોઈથી મોડો નથી પડ્યો, એટલે મને એ વાતનું અભિમાન હતું. આજ ભગવાન ઉતાર્યું કે તું એ મોડો પડ. ક્યારે હું બને તો મોડો નથી પડતો, ખરેખર કઈ નથી પડતો. એ ફોન કરે ને એ પેલા તો હું પહોંચી ગયો. હમણાં જો શાંતિ બની ગયો હતો, એટલે મારા મનમાં એક અભિમાન હતું કે હું ટાઈમ સાચી શકું, સમય સાચી શકું. જરાક અભિમાન કર્યું નથી ને ભગવાને ભાંગ્યું નથી. આ પરમાત્માને અભિમાન તો ગમતું જ નથી, બીજું હજી ગમે પણ અભિમાન નથી ગમતું પરમાત્માને. એટલે દેવોને એમ થયું કે અમે વિજય બન્યા, અમે જીતી ગયા. એટલે બ્રહ્મ છે યક્ષ સ્વરૂપે આવ્યા, યક્ષનું સ્વરૂપ લીધું અને મૂર્તિ આમ પોતે ઉભી ગયા સ્થિર. એમ કે આ કોણ, તત કેવી, આ કોણ હશે? બધાને વિચાર આવ્યો. એટલે દેવોએ મોકલા ઇન્દ્રને અને વાયુને, એટલે અગ્નિને અને વાયુને. તો અગ્નિ છે ને એને પૂછે છે યક્ષ કે તું કોણ છો? અરે મને નથી ઓળખતા, હું અગ્નિ, બધું બાળી નાખું. તો કે તણખલું બાળી દે. આ તો મારું અપમાન કહેવાય. તણખલું બાળવું એટલે શું? પણ બાળ તો કરો. અગ્નિએ બહુ પ્રયત્ન કર્યો પણ તણખલું બોલ્યું નહીં, એટલે અભિમાન ઉતરી ગયું. હવે પાછા આવી ગયા. પછી પાછા વાયુને મોકલે, પછી તણખલું મૂક્યું કે આ તણખલું ઉડાડી દે યક્ષ કે. તો ઓલો કે અરે વાયુદેવ કે એમાં શું, હું તો સેજ ભોગ મારું તો મકાનો પાડી નાખું, તો ઉડાડી દે. તો ઉડ્યું નહીં. હવે વિચારમાં પડી ગયા દેવો. પછી ઇન્દ્રને મોકલે. ઇન્દ્ર જ્યાં જાય ત્યાં બ્રહ્મ દૃશ્ય થઈ ગયા. અને ત્યાં ઉમા હિમવતી દેવી પ્રગટ થાય છે. એટલે કે છે દેવી આ યક્ષ કોણ હતા, આપ કોણ છો? એટલે હું દેવી છું અને યક્ષ બ્રહ્મ હતા. અને એ તમે ઉડાડી નથી ગયા ને, કે બાળી ન શક્યા, એનો અર્થ એ કે તમે વિજય મેળવો છે, તમારો વિજય નથી, એ પરમાત્માનો વિજય છે. તમે અભિમાન કર્યું ને એટલે આવ્યા હતા તમને દેખાડવા માટે કે આ બધું પરમાત્મા કરે તો થાય, આપણા કરવાથી કંઈ થતું નથી. એમ બધું પરમાત્મા કરાવે. એટલે એ વાત બહુ યાદ રાખવા જેવી છે. કેનોપનિષદની આમ તો ઘણું બધું છે, પણ પછી આવશે કઠોપનિષદ. કઠોપનિષદમાં નચિકેતા અને યમરાજની વાત છે. પણ આપણે બહુ ઊંડા નહીં કરીએ, પણ આપણે એટલી વાત કરીએ. એમાં એક બહુ સરસ વાત કરે છે. એમાંથી વલ્ભાચાર્યને પોતાના શુદ્ધાદ્વૈતનું બીજ મળ્યું છે. એમાંથી એવી વાત કરે કે નૈષ આત્મા પ્રવચન ન લભ્યો, નાયમ આત્મા પ્રવચને ન લભ્યો, ન મેધયા ન બહુના સુતે ન. જો આત્મા કોઈ દિવસ પ્રવચનથી પ્રાપ્ત થતો નથી, પ્રવચન કરવાથી કે સાંભળવાથી. નાયમ આત્મા પ્રવચને ન લભ્યો, ન મેધયા, બહુ બુદ્ધિ હોય ને, ધારણા શક્તિ હોય તો એ પરમાત્મા નથી મળતા. ન બહુના સુતે ન, બહુ વાંચી લો તો સારું લેક્ચર દઈ શકો, સારું વ્યાખ્યાન દઈ શકો, તો બહુ વાંચી લ્યો તો આ ન મળે, પરમાત્મા ન મળે. યમે વૈષવ વૃણતે તેને લભ્યા. આત્મા જેને સ્વીકારે ને એ જ એને ભેગી શકે છે. એટલે કે આને બીજું ભેગી શકે. તસ્યાયમ એમ વિવૃણતે તનું સ્વામ. જો એ સ્વામ તનું વિવૃણતે, આત્મા એનું સ્વરૂપ એની સામે પ્રગટ કરી દે છે જો એની ઈચ્છા થાય તો. એટલે આપણે એમ કહીએ કે પરમાત્માનું ભજન કરીએ તો આપણે પરમાત્મા મળે. વલ્ભાચાર્ય એમ કે ભજન તો જ થાય જો પરમાત્માની કૃપા થાય તો. પરમાત્મા ઈચ્છે તો જ ભજન થાય, નહીંતર એ નથી થતું. એટલે આત્મા જેનો સ્વીકાર કરે એ જ આત્મા તરફ જઈ શકે, એ જ પરમાત્મા તરફ જઈ શકે. એટલે કઠોપનિષદમાં તો ઘણું બધું કહેવા જેવું છે. એક ઉપનિષદ ઉપર 3 કલાક બોલી શકાય છે. એટલે પણ પછી છે ને પ્રશ્નોપનિષદ રહેવા દે. મુંડક ઉપનિષદમાં આપણે હમણાં વાત કરી હતી શરૂઆતમાં, શું કરવાનું આપણે કરવું તો શું કરવું? તો એમાં લખે પ્રણવો ધનુઃ સરોયાત્મા બ્રહ્મતલ લક્ષ્ય મુચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ સર્વતન્મયો ભવે. પરમાત્માનું સતત ચિંતન કરવું, ઓમકારનો જપ કરવો. જો પ્રણવો ધનુઃ, ઓમકારથી ધનુષ્ય છે. સરોયાત્મા, આપણો જીવ, આપણો આત્મા એ બાણ છે. બ્રહ્મતલ લક્ષ્ય મુચ્યતે, બ્રહ્મ એનું લક્ષ્ય છે. અપ્રમત્તેન વેદવ્યમ, એ બહુ મહત્વની વાત કરી. પ્રમાદ નહીં રાખવાનો. આમ છે ને પ્રમાદ તો ન રાખીએ તો આવી જાય, વિઘ્ન તો આવી જ જાય.
આપણે ટાઈમ ટેબલ બનાવીએ ને કે સવારે આટલા વાગે ઉઠીને આમ કરવું આમ કરવું, એ પ્રમાણે એક દિવસ તો માંડ જીવાય, વચ્ચે વચ્ચે વિઘ્ન આવ્યા જ રાખે. પણ એટલે એમાં પ્રમાદ ન કરીએ તો થાય. અને થોડીક બાંધછોડ પર થોડી આમ મનથી નહીં. અમે બધા ભાઈઓ સંધ્યા શીખતા ને તો મારા બાપુજી એમ કહેતા કે સંધ્યા રોજ થાવી જોઈએ, પણ કદાચ માનતી હોય, પ્રવાસમાં હોય, કદાચ ન થાય તો ડોંગરેજી મહારાજ એવું કહેતા કે 3 દિવસ ન થાય તો હાલે, તો અખંડ જ ગણાય. તો મારો ભાઈ કે તો એવું કરીએ તો બાપુજી કે 3 દી એકવાર કરવી. એટલે કે એમ નો હાલે. ત્યારે અમે બધા એ સંધ્યા કરી જ ન કહેવાય. એમ સંધ્યા આ ક્યારેક પડી જાય એ જુદી વાત છે. જેમ કે આપણે માળા કરીએ નિયમ રાખીએ કે આટલી માળા કરવી, પણ ન થાય, પણ ક્યારેક ન થાય. જો આપણે ધારીએ તો થઈ જાય, એમ થોડુંક વિચારીએ ને તો થઈ જાય. એટલે અપ્રમદ તેના વિરુદ્ધ પ્રમાદ વગર આપણે વિદ્વાનું છે. એટલે નિરંતર પરમાત્માનું સ્મરણ કરવાનું છે, નિરંતર પરમાત્માનું ભજન કરવાનું છે. એટલે તો અપ્રમદ તેના વેદવ્યમ સર્વ તન્મયો ભવે. અને સર્વી જે તન્મય બની જાવ એટલે પરમાત્મા મળી જાય. ટૂંકમાં ઓમકારનો જપ તો ઠીક છે, બધા માટે નથી, પણ રામનું નામ તો બધા માટે છે. એટલે હાલતા ચાલતા ભગવાનનું નામ લઈએ તો પરમાત્મા કોકની કૃપા કરે. ભાય તું ભાય અનઘા લસહુ નામ જપત મંગલ દિશ ગસહુ. બસ રામ રામ કરો તો એ દશય દિશા મંગળ થઈ જાય. અને પંચદશી આપણા વિદ્યારણ્ય સ્વામીની પંચદશીમાં એક સરસ શ્લોક છે. એને એમ કીધું અનુભૂતેર અભાવે, તમને કોઈ જાતની અનુભૂતિ નથી, તો અનુભૂતિનો અભાવ હોવા છતાં અનુભૂતેર અભાવે બ્રહ્માસ્મિ ત્યેષ ચિંત્યતા, હું બ્રહ્મ છું એવું સતત વિચાર કરો. અહમ બ્રહ્માસ્મિ, કે હું પરમાત્માનું જ સ્વરૂપ છું, આવું સતત ચિંત્યતા વિચાર. શું કામ? અપ્યસત પ્રાપ્યતે ધ્યાનાન નિત્યાત્મ બ્રહ્મ કિમ પુનઃ. જો પંચદશી એમ કે તમે ધ્યાન કરશો ને તો સાંસારિક પદાર્થ પણ મળી જશે, અસત પદાર્થો પણ મળી જશે. અપ્યસત પ્રાપ્ય, જે ખરેખર સત નથી એ પણ મળશે. તો બ્રહ્મ તો તમારી અંદર જ છે, એ નિત્ય પ્રાપ્ત જ છે. તો એ ન મળે જ ને, મળે જ ને. શું કામ ન મળે? મળે એ આશ્ચર્ય નથી, ન મળે આશ્ચર્ય છે. નિત્યાત્મ બ્રહ્મ કિમ પુનઃ. બ્રહ્મ તો નિત્ય આપ્ત છે, હંમેશા પ્રાપ્ત જ છે. તો અપ્રાપ્તની પણ પ્રાપ્તિ થઈ જાય. તો પ્રાપ્તની તો પ્રાપ્તિ થાય જ ને. એમાં શું? આપણે ત્યાં પુરાણમાં એક શ્લોક છે, યદ દુર્લભમ યદ અપ્રાપ્યમ મનસો યજ્ઞ ગોચરમ તદપ્ય પ્રાર્થિતમ ધ્યાતો દદાતિ મધુસૂદનઃ. એમાં એમ કે યદ દુર્લભમ, અમુક વસ્તુ આપણા માટે સુલભ હોય, અમુક દુર્લભ હોય, મેળવી અઘરી હોય. યદ દુર્લભ યદ અપ્રાપ્યમ, અમુક તો અપ્રાપ્ય જ હોય, ત્યાં તો મળે જ નહીં ત્યારે આપણને. અને અમુક તો એનાથી આગળ યદ દુર્લભ યદ પ્રાપ્યમ મનસો યજ્ઞ ગોચરમ, મનથી આપણે કલ્પના ન કરી શકીએ કે આ સ્થાને હું પહોંચીશ અથવા આવું મને મળશે. એ પણ જો પરમાત્મા વિષ્ણુ ભગવાનનું નારાયણનું ધ્યાન કરીએ તો ભગવાન એ પણ આપી દે છે. એમ કે એ માયકા વગર અપ્રાર્થ, પ્રાર્થના કર્યા વગર યદ દુર્લભમ યદ પ્રાપ્યમ મનસો યજ્ઞ ગોચરમ તદપ્ય પ્રાર્થિતમ ધ્યાતો દદાતિ મધુસૂદનઃ. બસ મધુસૂદન આપી દે છે, દદાતિ આપી દે છે. કેવી રીતે? અપ્રાર્થમ, પ્રાર્થના ન કરીએ ને તો ધ્યાન કરીએ ને તો આમાં વિદ્યારણ્ય સ્વામી એમ જ કહે છે કે અપ્યસત પ્રાપ્યતે ધ્યાનાન નિત્યાત્મ બ્રહ્મ કિમ પુનઃ. જો તમે નિત્ય પ્રાપ્ત બ્રહ્મ છે તો એને તો મેળવી શકો ને ધ્યાનથી. એટલે ધ્યાન કરો, તમે ધ્યાન કરો, એમ આવું કહે છે. એટલે આ છે ને મુંડક ઉપનિષદમાં લખ્યું કે તમે ઓમ ઓમ કરો એટલે એમાં લીન થઈ જાવ પરમાત્મામાં. જો કે એના બધા નિયમો છે, બધે ઓમ ઓમ કરવું એવું નથી એમ, પણ રામનું નામ બધા રહી શકે. હલો કે છે ખાલી સંતરણ ઉપનિષદ હરે કૃષ્ણ, આમ તો હરે રામ ત્યાંથી શરૂ કરે. ચૈતન્ય મહાપ્રભુએ વળી એમ કીધું કે હરે કૃષ્ણથી શરૂ કરવું એમ. એટલે વેદની મર્યાદા જળવાઈ ગઈ. વેદનું મંત્ર આતા જતા ન બોલે, ઉલટાવી નાખો તો બોલે. એટલે એ છે. પણ એમ કે ભગવાનનું નામ લઈએ તો બધું થઈ જાય. પછી છે ને ઐતરેય અને તૈત્રેય. ઐતરેય ઉપનિષદમાં બહુ સરસ વાત એ કરી, પુરુષો વાવ સુકૃત. પરમાત્માએ અનેક સર્જનો કર્યા અને છે બધું પરમાત્માનું સર્જન છે, પણ સર્વશ્રેષ્ઠ સર્જન શું? ઉત્તમ તો કે મનુષ્ય. પુરુષો વાવ સુકૃતમ. સુકૃત એટલે સારું સર્જન. પરમાત્માનું સૌથી શ્રેષ્ઠ સર્જન હોય તો એ મનુષ્ય છે.
ઉત્તમમાંથી અધમ બનીએ તો આપણો વાંક, પરમાત્મા તો આપણે ઉત્તમ જ થઈ ગયા છે. એટલે પરમાત્માએ મનુષ્યને બધું આપ્યું છે. હવે બધું મનુષ્યના હાથમાં છે. તારે જે કરવું એ પછી ન કરે તો જુદી વાત છે. ઓલું કે ને સદગુરુ મળ્યા પણ શિષ્ય સુધર્યો નહીં, વિમળ મળી નહીં વાણી, કાં ગુરુ જોઈ છે જ્ઞાન વિનાના કાં પામરે પ્રાણી. ચિંતામણી મળી પણ તોય ચિંતા ના ઓલાણી, નહીં ચિંતામણી નથી એ પથ્થરો વસ્તુ ના ઓળખાણી. કાં તો એ ચિંતામણી જ નથી ને કાં તો ઓળખો નહીં ચિંતામણી જેમ. અમૃત રહ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી, કાં ઉદરમાં વ્યાપ્યું નહીં કાં પીવામાં આવ્યું પાણી. એટલે એવું કે ગણપત નામના આપણા ભક્ત થઈ ગયા, એનું આ ભજન છે કે જૂના ધર્મીઓ જાણી મારા ભાઈ, જૂના ધર્મીઓ જાણી. તો એક વસ્તુ સાચી જ છે કે આ વસ્તુ વિચારવાની છે કે આ છે કે નહીં. તો એટલી ઉપનિષદ એમ કે આપણે મનુષ્ય અવતાર મેળવો તો આપણે ખબર હોય જોઈએ કે આપણે શ્રેષ્ઠ સર્જન છે પરમાત્માનું, અને આપણે એ પ્રમાણે રહેવું જોઈએ. તો પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે. ઐતરેય ઉપનિષદ કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન હોય તો આપણે છીએ, અને એટલે જ આપણે શ્રેષ્ઠ રહેવું પડે. પરમાત્મા પાસે પાસ થવું હોય તો આપણે શ્રેષ્ઠ રહેવું પડે. પછી આગળ આમાં બહુ લાંબુ નથી જોવું, પણ તૈત્રીય ઉપનિષદમાં બે વસ્તુ છે. એક તો બહુ પ્રસિદ્ધ છે દીક્ષાંત સમારોહ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ છે ને, કે માતાને દેવમાન, પિતાને દેવમાન. એટલે એમ કે ને કે વૃદ્ધાશ્રમ બહુ ન હોવા જોઈએ, તો વૃદ્ધાશ્રમ બધા જ. એટલે રાજકોટમાં વૃદ્ધાશ્રમ બની ને બહુ મોટું, એટલે અમુક રીતે સારું છે. પણ એમ કે એની બહુ ટીકા આવી હતી કે ભારતનો મોટા મોટો કે એશિયાનો મોટા મોટો વૃદ્ધાશ્રમ. તો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બહુ કોમેન્ટ આવી હતી કે રાજકોટે તો ગુજરાતનું નાક કપાયું. વૃદ્ધાશ્રમ કરીને ગૌરવ લેવાની વાત છે કે અમે મોટું વૃદ્ધાશ્રમ કર્યું. આ વિદ્યાર્થી માટે કરવાનો, મોટી સ્કૂલ કરી, મોટી પાઠશાળા કરી, એ કઈ ગૌરવ લેવા જેવી વાત છે? વૃદ્ધાશ્રમ કઈ ગૌરવ લેવા જેવી વાત છે? જોકે એક વસ્તુ એ છે કે ખરેખર નથી જ રાખતા દીકરાઓ, ખોટું એ છે. પણ એ જાય ત્યાં તો સારું કર્યું કે આશ્રમ તો મળી ગયો, એટલું તો કર્યું. પણ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ ધીરે ધીરે કસાતું જાય વાક્ય. આચાર્ય દેવો ભવ, એમ આ બધું ધીરે ધીરે બધું કસાતું જાય છે. પણ ખરેખર એ રહેવું જોઈએ. અને બીજી વાત, મહત્વની વાત એ કરે છે એમાં કે અન્નમ ન નિદ્યાત, અન્નમ ન પરિચક્ષિત, અને અન્નમ બહુ પૂર્વિત. આ તૈત્તરીય ઉપનિષદમાં લખ્યું છે કે અન્નની ક્યારે નિંદા ન કરવી. આપણે જમી લીધા પછી કે બહુ સારું લાગતું એવું ક્યારે ન બોલવું, અથવા જમતી વખતે ન બોલવું. જે આવ્યું એ આનંદથી ખાઈ લેવાનું, જમી લેવાનું. તો એમ કે અન્નમ ન નિદ્યાત, અન્નમ ન પરિચક્ષિત, અન્નનો ત્યાગ ન કરવો. ઠીક છે, ક્યારેક વ્રત માટે આપણે ન જમીએ જુદી વાત છે, પણ અન્ન જમી લેવું, અન્ન ખાઈ લેવું. અન્ન છે ને એ પ્રાણનો આધાર છે. એટલે અન્નનું બહુ મહત્વ બતાવ્યું કે તમારે અન્નને છોડીને જ દેવાનું. આપણા એક સૂફી સંત થઈ ગયા છે, એને એવું લખ્યું છે, નમર ભૂખા નરક રોજા, નજા મંદિર ન કર સિજદા, વજુકા તોડ દે પૂજા, શરાબે શૌક પીતા જા. એમ કે નમર ભૂખા નરક રોજા, તું ભૂખો ન મર, એમાં પરમાત્મા નહીં મળે તને. નમર ભૂખા નરક રોજા, નજા મંદિર, મંદિરે જવું સારી જ વાત છે, પણ મંદિરે જ જાય એ પરમાત્મા પડી જાય એ ખોટી વાત છે. આપણું કૃત્ય બી હોવી જોઈએ તો મંદિરે પરમાત્મા મળે, એવું કઈ નથી. આપણે એક સાચો પ્રસંગ આવે ને કે વૃંદાવનમાં બાકે બિહારીનું મંદિર છે. એક માજીની બહુ ઈચ્છા, બાળપણથી, પણ બહુ ગરીબ, જઈ જ ન શકે. પછી ધીરે ધીરે રૂપિયા ભેગા કર્યા ને મોટી ઉંમરે મેળ મેળવ્યો એનો. તો એ ટ્રેનમાં બેસીને વૃંદાવન ગયા, એકલા પૂછીને બધું પહોંચ્યા, વૃંદાવન પહોંચ્યા, બાકે બિહારીનું મંદિર પહોંચ્યું. પણ ત્યાં જાય ને તો એટલી ગળદી ને એનું કામ નહીં. બિચારા મૂંઝાઈ જાય, પછી રોવા માંડ્યા કે પરમાત્મા અહીં નથી બોલાવી, હું દર્શન નહીં કરી, હું તો થાકી ગઈ. એ બેઠા ને થોડીક વાર પહેલા એક છોકરો આવ્યો, એ બા તમારે દર્શન કરવા? તો હાલો તમને લઈ જાઓ. એને દર્શન કરાવી. પછી બાને પાછા મુકાઈ ગયો છોકરો. ઘરે તો કઈક લેતો જતા કે મામા અમારું આ સારું કામ કહેવાય ને, તમે દર્શન કરાવી. પછી બેઠા, થોડી વાર તો પાછો આવ્યો. એ કે આપણે પ્રસાદ લેતા તો ભૂલી ગયા, આ પ્રસાદ લેવો તમારે. હવે એ માજી એવું કહેતા હતા કે એ પરમાત્મા હોય કે ન હોય એ બીજા નંબરની વાત છે, પણ પરમાત્મા હોય કોઈ સાચી વાત
વાત છે. અને ભગવાન છે ને કદાચ પોતે ના આવે પણ એ મેળ તો કરી જ દે છે હંમેશા. પરમાત્મા બીજાનો મેળ કરી જ દે, એટલે કાંઈક તો આપણને મળી જ જાય હંમેશા. એટલે એટલું બધું આપણે આપે કે આપણે ધ્યાન નથી રાખતા હોતા, પણ ઘડી ધ્યાન રાખીએ તો દેખાય આપણને કે ના બરાબર છે, પરમાત્મા આપણું ધ્યાન રાખે જ છે. કાલે જ મેં વાક્ય મૂક્યું હતું, રમેશભાઈ વજાય મને ચોપડીઓ આપે દર વખતે, તે બુક ભેટ આપી. એમાં એક સરસ વાક્ય હતું કે આપણે પરમાત્માને શું ભજવાના હતા, પરમાત્મા 24 કલાક આપણને ભજવે છે. એટલે આપણું ધ્યાન રાખે છે કે પરમાત્મા 24 કલાક ધ્યાન રાખે, આપણે તો 24 કલાક યાદ નથી રાખી શકતા. તો એની વાત સાચી છે. એટલે તો અન્નની નિંદા ન કરવી, અન્નનો ત્યાગ ન કરવો અને અન્નનું ઉત્પાદન વધારવું. પછી એના ઘણા અર્થો થાય. અન્ન બહુ પૂર્વી તો અન્નનું ઉત્પાદન વધારવું, આવું કરવાનું. એટલે એ વાત પણ મહત્વની છે. પછી બહુ મોટા ઉપનિષદ આવે છે. એક છે બૃહદારણ્યક ઉપનિષદ, એક છે છાંદોગ્ય ઉપનિષદ. તો છાંદોગ્ય ઉપનિષદમાં બહુ પ્રસિદ્ધ વાર્તા આવે કે મૈત્રી અને કાત્યાયની અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ આવે છે. એમાં યાજ્ઞવલ્ક્ય એમ કહે કે આત્માવારે વિધિધ્યાસિતવ્ય શ્રોતવ્ય મંતવ્ય, કે આત્મા છે ને એ જ મનન કરવા યોગ્ય છે, એ જ ધ્યાન કરવા યોગ્ય છે, આત્મા જ મહત્વની વાત છે એમ. એટલે પહેલા તો એક વાત એ આવે કે એને સંપત્તિનું વિભાજન કહેવાય કે આપણે તમને ભાગ પાડી દો, મારે 2 પત્ની છે, એક પત્નીનું આ બીજી. પણ મૈત્રી સમજી ગઈ તમે એટલી સંપત્તિનો ત્યાગ કરો તો તમને આથી વિશેષ કંઈક મળતું હશે ને. એટલે એમ કહે છે આ મને હું બ્રહ્મને મેળવવા જાઉં છું અને એમાં બહુ આનંદ છે, એટલે કે તો મને એ આપો, મારે સંપત્તિ નથી આપવી. પછી એનો ઉપદેશ આપે છે નવારે પુત્રસ્ય કામાય પુત્રો પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી. ઘણું બધું લાંબા લાંબા વાક્યો છે બધા. અને બધા માટે બધા પ્રિય નથી હોતા, આપણા માટે જ બધા પ્રિય હોય. પુત્ર માટે પુત્રો પર પ્રેમ નથી હોતો, આપણા માટે પુત્રો પર આપણને પ્રેમ હોય છે. બધે સ્વાર્થના સંબંધ છે એમ. એવું એ કહે છે આપણો માઘ કવિ પણ કહે શિશુપાલ વદનમાં સર્વ સ્વાર્થમ સભી હતે. માઘ કહે ને શિશુપાલ વદનમાં કે સર્વ સ્વાર્થ જ, બધા સ્વાર્થ જ છે, સર્વ સ્વાર્થ ન. એટલે આ તો સ્વાભાવિક છે, એ કઈ સ્વાર્થી પણ ન કહેવાય. પણ જીવનમાં જીવવું હોય તો આ થવાનું છે. પણ એક આવું જ છે. એટલે પરબ્રહ્મ છે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અને અમુક ઉંમરે આપણે પછી એના તરફ વળવું જોઈએ. પછી છાંદોગ્ય ઉપનિષદમાં બહુ મહત્વની વાત છે નચિકેતા. એટલે નચિકેતા શું? સત્યકામ જાબાલી. સત્યકામ છે ને જેને મેળવવું છે ને મેળવી દીધી છે. દૃઢ સંકલ્પનું પરિણામ છે. આપણે દૃઢ સંકલ્પ કરીએ ને કે થવું જ જોઈએ એટલે થઈ જ જાય એમ. એટલે સત્યકામને કેટલા વિઘ્નો આવે છે એનું પાછું છે ને બહુ સરસ રીતે આખો વાર્તા લખ્યો તો મેઘાણીએ લખી છે. એને ગુરબાનીની કથાઓ નામના 4 ભાગ પડ્યા. એમાં એક આમાં સત્યકામની વાર્તા આવે કે એના માને કહે છે જબાલાને કે માં મારે ભણવું છે, આડોશ પડોશ ભણના છોકરાઓ ભણે છે. જબાલા તો બહુ ખરાબ વારાંગના હતી. એટલે એને એમ થયું કે મારા દીકરાને કોણ રાખે, મારે ભણાવવો નથી, એક જ દીકરો છે, ભલે મારી પાસે હોય. પણ જો આના નસીબમાં હશે એની સામેથી કીધું કે મારે ભણવું છે. આપણા ગુજરાતમાં એક એવા વિદ્વાન છે કલ્યાણજીભાઈ. વિદ્વાન એટલે વિશ્વમાં કદાચ એના જેવી વિભૂતિ નહીં હોય કોઈ. એ મારાથી 5 વર્ષ નાના છે. અને એને આખી અષ્ટાધ્યાયી મોઢે 6 દર્શનના મૂળ ગ્રંથો મોઢે 6 દર્શન, સાંખ્ય સૂત્ર, ન્યાય દર્શનના ન્યાય સૂત્રો, ગૌતમના વૈશેષિકના સૂત્રો, જૈમિનીના બધાય સૂત્રો, વેદાંતના બધાય સૂત્રો આવ મોઢે. પછી મોઢે એટલે તમને સમજાવી શકે કે આ શું છે. વલ્લભાચાર્ય આમ અનુવાદ કર્યો છે, શંકરાચાર્ય આમ અનુવાદ કર્યો છે, રામાનુજાચાર્ય આમ અનુવાદ એટલે અર્થ કર્યો, આમ એનો અર્થ થાય કર્યો. આ બધું એ બતાવે છે. શંકરાચાર્યનો અનુવાદ એ બહુ મોટા વિદ્વાન છે, સમર્થ વિદ્વાન છે, પણ એને ક્યાંય બહાર નથી પડતું. એ ભણાવે છે. જૈન સાધુઓને ભણાવવાનો એનો એક આજીવિકાનું સાધન છે. એ ફી દે અને જૈન લોકો એને ફી આપે. અત્યારે મહિને 2 લાખ રૂપિયા ફી છે, પણ જૈન લોકો પ્રેમથી આપે છે. પણ એ બહુ અતિ સમર્થ વિદ્વાન છે. તો એને એવું થયું કે મને કોઈ ભણાવતું નતું, તેવું ઘર છોડીને ભાગી ગયું. એ 35 વર્ષે કરી ગયા. 5 વર્ષે ભાગી ગયા, બનારસ ગયા અને બધા શાસ્ત્રો મોઢે ગયા. એને શું નથી આવડતું એ પ્રશ્ન છે. આપણે કઈ પાતંજલ મહાભાષ્ય તો એ કે આ એમાં આવું છે, પસ્પશાંડી છે ને આ છે તે છે, બધું વાક્ય બોલે.
રક્ષો હક દેહાની એમ બધું કે એટલે ઘણા મોટા વિદ્વાન છે. પણ મારે કે આમ લેણું નીકળું તો મારો ફોન પડે, બાકી કે કોઈને મળવું નથી. મારે ત્રિકાળ સંધ્યા કરે, સ્વયં પાકી છે, રોજ સ્વાધ્યાય કરે અને ભણાવે. જામનગરમાં એવા હતા ને તો મને કે આ લોકો રજા રાખે ને તો મને બહુ પ્રોબ્લેમ છે, મારો સમય ન જાય. મેં સાહેબ પંડિતજી આપો જામનગર મેં કભી આવ્યો હતો મેં તો આ જોવાય તળાવ છે બહુ મસ્ત છે જામનગરમાં. તો કે નહીં, मुझे कुछ लेना देना नहीं दुनिया से, मैं मेरा भगवान, मेरा स्वाध्याय और मेरा अध्यापन, यही मेरा जीवन है. એને કઈ જોવાનું મન નથી કે લેવાનું મન નથી. અને આ બજારમાં જતો કોક એમ થાય કે આખો સામાન્ય માણસ વયો જાય. સમગ્ર શાસ્ત્રના નિષ્ણાત છે બધા, બહુ મોટા ન્યાયના તો બહુ મોટા વિદ્વાન છે ન્યાય દર્શનના. એટલે કોઈ કલ્યાણજીભાઈ છે, મને કે મારે કોઈ મળવું નથી. મેં મારે ઘરે આવો હતા કે હું એનું પાણી નથી પીતો, તો એ તમારે ઘરે વાતો થશે, વાતો તો અહીંયા થાય મને. પછી આવ્યા હતા કે મારા બાપુજી મળવા આવ્યા કે વિદ્વાન હોય તો સન્માન કરવું. એટલે કલ્યાણજીભાઈ આવા મોટા વિદ્વાન માણસ તો એમ કે મારે બાકી રહ્યો. સત્યકામ એમ થયું કે મારે ભણવું જ છે. ગૌતમ ઋષિ પાસે ગયા તો ગૌતમ કે તારું ગોત્ર કયું, તારું વર્ણ કયો, ધર્મ કયો, બધું તારા પિતા કોણ તાર ખબર નથી. એટલે ગૌતમ પાછો બોલ્યો, એને કે બલા ટળી એમ કે ગઈ. એટલે માને પૂછે તો માં કે હું જબાલાનો દીકરો છું. એની માને ખાતરી હતી મારું નામ આવશે એટલે એ નહીં ભણાવે. એટલે ગૌતમ ઋષિ પાસે ગયા ને કીધું કે મને બીજી કોઈ ખબર નથી મારા પિતા કોણ છે, તો હું જબાલાનો દીકરો છું, આવું મને કીધું છે. ગૌતમ ધર્મશંકર સારા ઋષિ કે માનવતા તો પેલા હોવી જોઈએ, એટલે માનવતાની દૃષ્ટિએ ભણાવવો જોઈએ. કોઈ બાળક આવે એવો તેજસ્વી છોકરો, પણ એની બાનું કાઢ્યું એ કે તું આ ગાય 1000 ગાયો થાય ને ત્યારે આવજે, 400 ગાયો લઈ જાય. હવે એવડો છોકરો 400 ગાયોને જંગલમાં લઈ જાય, એ 1000 થાય ત્યારે આવવાનું, પણ એને સ્વીકાર્યું અને ગયો. 1000 ગાયો થઈને પાછો કરતો તો રસ્તામાં બધા દેવો આવ્યા અને દેવો એને બ્રહ્મ વિદ્યા આપી દીધી, સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાન કરાવી દીધું. એમ કે ચોથા ભાગ ઓલા દેવે આપ્યું, ચોથા ભાગ ઓલા દેવે આપ્યું, પૂર્ણ બ્રહ્મ જ્ઞાની થઈને આવ્યો. આવીને પછી એને ગુરુ પાસે આવીને કે 1000 ગાયો, તો કે હવે તો તું સિદ્ધ થઈ ગયો છે, હવે તને શું કહેવાનું? તો કે ના, તમારું લેક્ચર સાંભળવું છે, તમારું વ્યાખ્યાન તો સાંભળવું છે. એક કેવા પૂરતું એને ભણાવ્યું અને પછી કે તું એક આશ્રમ ખોલ, તું હવે કુલપતિ બન અને તું એ ઋષિ શ્રેષ્ઠ બની ગયો છે. એટલે વાત સાચી છે. તો સત્યકામ જેવી કોઈ ન લી તો થઈ શકે, આપણે કામ કરી શકીએ. એકવાર આપણામાં એક આગ જાળવી જોઈએ ગમે વસ્તુની, કે આ વસ્તુ મારે સરસ કરવી તો થઈ જ શકે, ન થયું નથી. સત્યકામ વ્યાપાર એવું કે આ છાંદોગ્ય ઉપનિષદમાં આવે, આવું તો ઘણું બધું આવે, આપણે બધું મૂકી એટલે ઉપનિષદમાંથી આપણે લેવા જેવું આટલું છે એમ, એવું મારી દૃષ્ટિએ હું શેર કરું તમને. એમ આપણે કહે ને કે ગમતું મળે તો એટલે મંજેને ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ, એમ કે આપણે આવું કરીએ તો સારું નહીં. બાકી તમને જેમ યોગ્ય લાગે આ તો ઉપદેશ દેવા નથી બેઠો, કારણ કે ઉપદેશ દેવા લાયક નથી તો સામાન્ય માણસ. પણ એમ કે ઉપનિષદમાં આવું બધું લખ્યું છે એટલે મને આવા વાક્યો કહીમાં. હવે હું પ્રસ્થાંતરીમાં પહેલું પ્રસ્થાન ઉપનિષદ, બીજું પ્રસ્થાન એટલે બ્રહ્મસૂત્ર. હું પરમ દિવસે બ્રહ્મસૂત્ર લઈને બેઠો ને આખું બ્રહ્મસૂત્ર જોઈ ગયો, 3 કલાક થઈ. તો મને આખા બ્રહ્મસૂત્રનો સાર એક જ સૂત્રમાં લાગ્યો. એ સૂત્ર જ મને, એટલે આમ તો બધું મહત્વનું છે એવું નથી, નકામું છે, પણ એમાં શાસ્ત્રાર્થ બહુ આવે. જેમ કે કૃષ્ણ પ્રસક્તિ અધિકરણ આવે. હવે તમે કદાચ વાંચ્યું હશે, નહીં વાંચ્યું હોય, પણ શંકરાચાર્યનો સિદ્ધાંત છે કે બ્રહ્મ સર્વવ્યાપક છે અને બ્રહ્મના ટુકડા ન થઈ શકે, એ અવયવ નથી. બ્રહ્મ છે ને એ અવયવી જ નહીં. હવે પોતે પાછા તો હવે પ્રશ્ન એ આવે કે સંસાર બન્યું, આ જગત બન્યું, તો બ્રહ્મે જગત બનાવ્યું? તો બ્રહ્મ તો કઈ બનાવી નહીં. બ્રહ્મમાંથી પ્રગટ થયું, પ્રગટ થયું તો બ્રહ્મનો ભાગ જગત બન્યું, અમુક બ્રહ્મનો ભાગ રહી ગયો. તો આ તમારે કૃષ્ણ પ્રસક્તિ આવી જશે તમારે આખો, તો બ્રહ્મના કટકા થયા કહેવાશે. તમે તો કહ્યું કે બ્રહ્મના કટકા નથી થયા, તો એક ભાગ જગત બન્યું ને બાકીનો ભાગ બ્રહ્મ રહી ગયું. તમે એમ કહો કે ના ના, આખું બ્રહ્મ જ જગત બની ગયું, તો બ્રહ્મ જ થઈ ગયું, તો જગત જ બ્રહ્મ થઈ ગયું. તમે તો બે જગત મિથ્યા છે. આવું થાય ને શંકરાચાર્ય વેદને પકડે શબ્દ પ્રમાણે,
એ કે જો વેદમાં લખ્યું પૂરું ગાય વેદગું સર્વમ જગું તમે લખે છે કે 3 ભાગ ઉપર કા ત્રિધા છે ને કે 3 ભાગ ઉપર છે. વેદ કે છે તો વેદને પૂછો મને શું. આવી બધી ચર્ચાઓ છે. હવે એમાં આપણને શું મળે? એટલે હું એક આપણા સત્સંગમાં એક સૂત્ર લખી છું. એ મને એવું લાગ્યું કે આખા બ્રહ્મસૂત્રના 555 સૂત્ર છે, એમાં સૌથી મહત્વનું સૂત્ર આ છે. આવું માન્ય લાગ્યું, બીજાને લાગે કે ના. કારણ કે આપણે તો પરમાત્માને મેળવવાની વાત છે. તો પરમાત્મા કેમ મળે? તો આમાં લખેલ છે બ્રહ્મસૂત્રમાં એવું છે 4 અધ્યાય છે. પહેલો અધ્યાય છે ને એ સમન્વયાધિકરણ છે, એમાં બધો સમન્વય કર્યો છે. પછી બીજો અધ્યાય છે ને એમાં એને અવિરોધાધ્યાય કહે છે. અવિરોધ એટલે જે વિરોધ હતા ને સમાવી દીધા અને પોતે સચ્ચાઈ એવું સાબિત કર્યું અદ્વૈતમાંથી. ત્રીજો અધ્યાય છે એ બહુ સરસ છે, એ સાધન અધ્યાય છે. ચોથો અધ્યાય છે ફળ અધ્યાય છે. હવે સાધન જ આપણે જરૂરી છે કે શું કરવું પણ કા બ્રહ્મ સત્યમ જગત વિદ્યા દીવો બ્રહ્મ બના પર બધું વાંચ્યું, પણ બ્રહ્મ સત્ય જે અમારે સમજવું કેમ? તો એ તો કે આવતું નથી. 3 કલાક બેઠા પછી મને આ સૂત્ર મળ્યું. ત્રીજા અધ્યાયનો બીજો પાદ એના છઠ્ઠા અધ્યાયનું 24મું સૂત્ર. એમ લખે છે અપીચ સંરાધને પ્રત્યક્ષાનુમાનાભ્યામ. પ્રત્યક્ષ અનુમાનથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. પછી એને એક નીચે ભાષ્ય લખ્યું અપીચૈનમ આત્માનમ નિરસ્ત સમસ્ત પ્રપંચમ અવ્યક્તમ સંરાધન કાલે પશ્યંતિ યોગિનઃ. જો યોગીઓ પરમાત્માને જોઈ શકે આરાધના સમયે સંરાધન કાલે. તો આપણે પ્રશ્ન થાય કે સંરાધના એટલે શું, આરાધના એટલે શું, સારી રીતે આરાધના કરવી એટલે શું? તો કે સંરાધન ભક્તિ ધ્યાન પ્રણિધાનાદ અનુષ્ઠાનમ. પરમાત્મા ભક્તિથી મળે અથવા પરમાત્મા છે એ ધ્યાનથી મળે એટલે યોગથી, અથવા પરમાત્મા પ્રણિધાનથી મળે. પ્રણિધાન એટલે શું? આસક્તિ વગર કર્મ કરવું. બધા કર્મ ભગવાનને અર્પણ કરી દેવા. હવે એ અર્પણ કરવાને એટલે શું? તક આપણે સ્વીકાર કરવો. સારું થયું તો એ ભલે, ખરાબ થયું તો એ ભલે, એમ આપણે એ રીતે રહેવાનું સ્થિતપ્રજ્ઞની જેમ. અને કામ કરતા રહેવાના છે. કામ કરતા રહે તો કાંઈ કરવાની જરૂર નથી. આપણું કર્તવ્ય કર્મ બરાબર નિભાવીએ ને તો પરમાત્મા આપણને મળી જાય, પરમાત્મા પ્રાપ્ત થઈ જાય, વાંધો નથી આવતો. એમ ભગવાને આપણને એટલે જ મોકલ્યા. આપણે આ ઘડિયાળ પહેરીએ પણ ઘડિયાળ બંધ થાય તો આપણે સેલ નાખીએ, બહુ એવું થાય તો બદલી નાખીએ. તો આપણે જો હાલીએ નહીં તો ભગવાન સેલ નાખે, બદલી નાખે, કાંઈ તો કરે. એ કરે, એને ગમતું નથી. એને આપણને કામ કરવાની મોકલ્યા કે તારે સંસ્કૃતના પ્રોફેસર તરીકે કામ કરવાનું છે આટલા વર્ષ. હવે તારે અહીં વ્યાખ્યાન દેવાનું છે. તો 3 કલાક વાંચીને આવ્યો, બીજું વાંચ્યું. ભલે ને મને ખબર હતી કે આ એક નાનો શ્રોતા સત્સંગ વૃદ્ધ છે, પણ તોય આપણું કામ બેસ્ટ કરી દેવાનું. એટલે પરમાત્માને કહેવાય કે ના હું જઈ આવ્યો ગીતના. એમ આપણે આપણું કામ સરસ રીતે થાય એમ કરવાનું. એનો અર્થ એવો નથી કે આપણે પૂર્ણ કરીએ એની અપેક્ષા સંતોષી શકીએ. કદાચ સંતોષ થઈ જાય ભારી વાત, પણ એને એટલી ખબર પડવી જોઈએ કે ના કામ તો વ્યવસ્થિત કર્યું, વાંધો ન આવ્યો. એમ પરમાત્માને એવું તો લાગવું જ જોઈએ કે કામ તો સરસ કર્યું. તો આ પરિણામે પછી કે કથમ પુનઃ પછી કે શ્રુતિમાં પણ એક હતું એમાં કઠોપનિષદનો મંત્ર મૂક્યો પદાંચી ખાની વ્યતૃણ સ્વયંભૂત તસ્માત પરાં પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માન મૈક્ષ આવૃત્ત ચક્ષુરમ તત્વમિચ્છન્યો. ધીર માણસ છે ને એ શું કરે? ઇન્દ્રિયોનો સ્વભાવ બહાર જવાનો છે. આમ સારું સારું જોવું ગમશે, સારું સારું સાંભળવું ગમશે, પણ બધું અંદર જ છે. એટલે ઇન્દ્રિયોને વિષય તરફથી વાળીને અંદર તરફ અંતર્મુખી કરીને એ પરમાત્માના મેળવવાનો માર્ગ છે. આવું એ છે. અને પછી એને તો મને પોતાને આશ્ચર્ય થયું કે એ ભીષ્મ સ્તવરાજને પ્રમાણ તરીકે મૂકે છે શંકરાચાર્ય. ભીષ્મ સ્તવરાજ જો એને એમ કીધું કે આવું સ્મૃતિ પણ છે. પછી હું થોડું મૂકી દઉં. એમાં એમ કે યમ વિનિદ્રા ચિત્તશ્વાસા સંતુષ્ટા સંયતેન્દ્રિય જ્યોતિ પશ્યન્તિ યુજાના તસ્મૈ યોગાત્મને નમઃ. જો એક તો નિદ્રા ઉપર વિજય મેળવવાનો, બ્રહ્મ મુહૂર્ત ઉઠવું હોય તો ઉઠી જવાનું એમ. અને પછી ચિત્તશ્વાસા યોગ કરવાનો, શ્વાસ ઉપર કાબુ મેળવવાનો. અને પછી સંતુષ્ટ રહેવાનું, જે કઈ મળે એમાં સંતોષ રાખવાનો. અને સંયતેન્દ્રિય ઇન્દ્રિયોને કાબુમાં રાખવાની. એવું કરીએ તો જ્યોતિ પશ્યન્તિ યુજાના. જો આમ યોગ કરે ને એ પરમ જ્યોતિના દર્શન કરી શકે.
એવા યોગાત્મન એવા ભગવાનને હું નમસ્કાર કરું. ભીષ્મ સ્તવરાજ છે ને એ વાંચવા જેવું છે. એમાં આવા ઘણા શ્લોક છે. તસ્મૈ વાગાત્મને નમઃ, તસ્મૈ બ્રહ્માત્મને નમઃ, તસ્મૈ યોગાત્મને નમઃ. એમાં યોગાત્મને લખ્યું છે. અને મહાભારત ઉદ્યોગ પર્વનો પણ શ્લોક છે, સનસુજાત પર્વમાંથી. એમાં એને લખ્યું યોગિનસ્તમ પ્રપશ્યંતિ ભગવંતમ સનાતનમ. સનાતન પરમાત્માનો સાક્ષાત્કાર યોગીઓ કરી શકે. એટલે શંકરાચાર્યને ત્રણેય માર્ગ માન્ય છે: જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને યોગ. પણ એ યોગ પર વધુ ધ્યાન દે. જો જ્ઞાન ઉપર દે જ છે, રુચે જ્ઞાન મોક્ષ. જ્ઞાન એટલે આપણે સમજી લેવાનું છે કે આ સાચું છે, આ ખોટું છે. જ્ઞાન એટલે ધીરે, બીજું કઈ નથી. તો શંકરાચાર્ય માને છે. તો આ થયું બ્રહ્મસૂત્ર. અને ભગવદ્ ગીતા બધાની જાણીતી છે. પણ મારે એક મહત્વની વાત એ કહેવાની છે કે ભગવદ્ ગીતામાં આપણે એમ કહીએ છીએ કે અર્જુનને નિમિત્ત બનાવીને આપણને કહે. સાચી વાત છે, યુદ્ધ કરવાની વાત કરે, સાચી વાત છે. પણ યુદ્ધ કરવું એટલે આપણે આપણું કર્તવ્ય કરવું. પણ હું એમ કહું છું કે યુદ્ધ કરવું ને એ યા અભિધા છે. અભિધા, લક્ષણ, વેદના, આ ત્રણ શબ્દ શક્તિઓ છે. જો હું એમ કહું ને કે આ મિલ્ખા છે તો સિંહ આવ્યો, સાચો સિંહ આવ્યો ને તો હું સિંહ આવ્યો તો એ છે અભિધા. ત્યાં સાચા સિંહની જ વાત છે. પણ કોઈ સિંહ જેવો માણસ આવે ને જો આ સાચો સિંહ આવ્યો જો, તો એ આ શું થઈ? લક્ષણ થઈ જાય. એ સિંહ ખરેખર સાચો નથી, મુખ્ય અર્થનો બાદ કર્યો, પછી આપણે આ લક્ષણનો અર્થ લીધો. પણ કોઈ હાવ વિકળ આવે આપણે કહી ગયો સાચો સિંહ આવ્યો, આપણે કટાક્ષમાં કહીએ હસતા હસતા, ત્યારે એ વ્યંગ્યાર્થ બને છે. એટલે એકનું એક વાક્ય વ્યંગ્યાર્થ, લક્ષ્યાર્થ બતાવતું હોય. તો ગીતામાં યુદ્ધ છે ને, યુદ્ધ અત્યારના સમયની જરૂરિયાત છે. એટલે અભિધાય લેવાની છે. એ સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે મને કે શીખ ધર્મ પર માન એટલી છે કે શસ્ત્ર રાખે છે. આપણે કોઈ શસ્ત્ર નથી રાખતા. આપણે અશોક પછી, સમ્રાટ અશોક પછી સાવ ઓલા થઈ ગયા, નમાલા થઈ ગયા. એટલે ભારતના કટકા જ થતા જાય, કટકા જ થતા જાય છે. નવો કટકા તો દેખાડે છે કે આ સમયે આ કટકો થયો, અફઘાનિસ્તાન ગયું, આ ગયું, આ ગયું. હજી જવા ઉપર છે, કેરાલે જશે ને બંગાળ, પશ્ચિમ બંગાળ જવાનું છે. તો ભારતના કટકા શું કામ જાય છે? આપણી પાસે શસ્ત્ર નથી, આપણે કઈ સામનો નથી કરી શકતા. એટલે ખરેખર તો વીર ભોગ્યા વસુંધરા, વીર બનવાની ખાસ જરૂર છે. અત્યારે આપણે નમાલા રહેશું તો બધું વયું જશે. વળી પાછું શાસ્ત્ર છે ને એની હોડીઓ પ્રગટાવશે. ખબર છે ને ઓલું નાલંદામાં ને કેટલા વર્ષો સુધી આપણા ચોપડા બાળ્યા છે વિદર્ભી. પાછી યુગ આવશે. એટલે ખરેખર આપણે કેટલા સમયથી આપણે આમ ઢીલા પડી ગયા છે આ બાબત. બધી બાબતમાં આગળ છીએ. એટલે સ્વામીજી એમ કહે કે ના, ખરેખર વીર બનવું જ જોઈએ. સ્વામી સચ્ચિદાનંદ મારે વ્યક્તિગત સંબંધ છે. એને ઘરે જાવ ને તો એમ કે કેટલા વર્ષે આવ્યો, એટલા વર્ષ, કેટલા દિવસ રોકાવાનો એમ કે. પછી એનું એવું કરું, આપણા કરતા થોડા જુદા પડે. આપણે બધા સનાતન ધર્મીઓ, એ સનાતનના ઘણા સિદ્ધાંતોને માનતા નથી. એ તો દરેકની માન્યતા છે. મારી માન્યતા બધી સાચી જ છે એમ ન હોય. પણ જે સારું હોય તો લેવાનું ને, કા હંસ ક્ષર કે નિરક્ષર વિવેક રાખવાનો કે આપણે કયું સારું છે ને કયું ખરાબ છે, તો એ લેવાનું. એટલે મને તો એવું લાગે કે ગીતા કે અભિધાય લેવાની છે અને વ્યંગ્યાર્થ લેવાનું. કર્તવ્ય કર્મ તો કરવાનું છે, પણ યુદ્ધ તો બધે કરવાનું છે. એની બહુ લાંબી વાત છે, પણ હવે વાત નહીં કરું લાંબી, મારો સમય થઈ ગયો. એટલે મને બહુ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર માનું સાહેબનો. ખાસ તો મને ઘણા ફોન કર્યા અને બહુ આનંદ થયો. વાટ બહુ જોડાયું. અને મારા મિત્ર ભરતભાઈ જાની જાનીનો પણ ખૂબ આભાર માનું, યાદ કરું. અને મારા સ્ટાફ મેમ્બર અશ્વિનનો પરિચય કરવો છે. કોલેજ એના વગર હાલે જ નહીં. એને આટલું બધું ટેકનિકલ નોલેજ છે. અમારે માઇક સિસ્ટમ ગોઠવવી હોય તો અશ્વિન, અમારે આ પ્રોગ્રામ બનાવ્યો તો અશ્વિન. આખું કોમ્પ્યુટરનો હું સંસ્કૃતનો છું એના કરતાં 10 ગણો કોમ્પ્યુટરનો વિદ્વાન છે. પણ એટલો જ સરળ અશ્વિન મારી ભેગો આવ તો મજા આવશે. આ તો સાહેબ એમાં શું, એટલે આવ્યો. એટલે મને એનો આનંદ થયો. અને તમને સૌને ખૂબ અભિનંદન. આવું સરસ પ્રવૃત્તિ કરો એટલે વધતી રહેશે પ્રવૃત્તિ. આજે તું આવ્યો કે મને એમ આવ્યું કે જાગૃતિ આવી છે સરસ રીતે. મારા બાપુજી એમ કહેતા હતા કે આનંદ આશ્રમ ધીરે ધીરે કે જાગવું પડતું જાય. પણ આજે હું કહીશ કે બાપુજી આ જાગવું નથી પડતું. સરસ થાય. સરસ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. ગુરુદેવને પ્રણામ. કઈ પ્રશ્ન પૂછવા હોય કે કઈ વાત કરવી હોય, પૂરું કરવું હોય, અધૂરામાં મારામાં કંઈક અધૂરું રહી ગયું હોય
વાત કરી શકો તમે. એટલે એવું એ નથી કે તમે મને પ્રશ્ન જ પૂછો, તમને તમારું મતે કહી શકો. તમને એમ લાગે ને કે આમાં આમ કહેવાની જરૂર નથી, કે તમે મને કે એવું નથી, આપણે તો જાણવા પડે લેવાનું જ્યાંથી મળે ત્યાંથી. એટલે આનંદ થાય બરાબર. તમને જે લાગ્યું હોય, જે અથવા તમને કંઈ બીજું કેવું હોય, પ્રશ્ન પૂછવા હોય, જે કરવું ઈચ્છું છે બરાબર. હું એ પાઠશાળા બીજી યાદી છો, પછી હું કોલેજમાં એવું છે. છે કોઈને પ્રશ્ન? હું જામનગર છે ને, રાજકીય સંસ્કૃત પાઠશાળા છે જામનગરમાં, રાજકીય સંસ્કૃત પાઠશાળા, એમાં 5 વર્ષ ભણ્યા. પછી છે ને સિદ્ધાંત કૌમુદી કરીને અમારે ગ્રંથ આવે, એમાં મારું ભેજ બહુ કામ નહોતું ખરેખર, એટલે મને બહુ ફાયદું નહીં, એટલે મેં મૂકી દીધું. પછી મેં SSC HSC એમ કરીને પ્રોફેસર બન્યો, અને જામનગરની મહિલા કોલેજમાં 32 વર્ષ ભણી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. પણ ભણાવવા તો જાવ જ છું કોલેજમાં, હજી એમ ચાલુ. એનું કારણ છે કે એક બેન છે ને, બિચારા પ્રજ્ઞાચક્ષુ હોય તમારે, તો એ કહે કે સર તમે થોડા દિવસ આવો તો મને સહેલું પડે. ના ના, એમાં શું ભણાવવું તો આપણે ગમે. અને એટલે અત્યારે આનંદથી જાઉં છું, રિસર્ચમાં ઘરે આવું, મારું કામ કરું. એટલે પાઠશાળા એ રાજકીય સંસ્કૃત પાઠશાળા જામનગર, અને બહુ સારા વિદ્વાનો મને મળ્યા હતા ત્યારે. ચોક્કસ ક્યારેક એમ તો છે ને, મારું સાસુ જુનાગઢ છે, તારો એવી જરૂર પડી કે થોડું ઘણું કંઈ શીખવું હોય વિદ્યાર્થી, બાકી કાયમી ધોરણે તો ના આવી શકું, પણ આવી શકું. એમાં શું ચોક્કસ આટલી ભાવના કે લાગણી છે તો આવી શકું. બરાબર, બહુ આનંદ થશે મને તો. અને આ મુલાકાત નથી જો આનંદ થયું. મજા નહીં તો બસ તો કોઈનું સાર્થક મારું. ચોક્કસ આવતો રહીશ. મને તો માન છે, કારણ કે મારા ગુરુએ મને એકવાર કીધું હતું, બહુ મોટી ઉંમરના હતા, એ 92 વર્ષ જીવા, પણ સ્વસ્થ જીવા સાવ. એમની પુરોહિત સાહેબ અને ગુજરાતીના પ્રોફેસર. હું અહીં આનંદ આશ્રમની મુલાકાત આવ્યો ને એકવાર, મારા શસ્ત્ર ભેગો રહ્યો હતો, અને અહીંથી પુસ્તકો લઈ ગયો હતો. તો પછી ભરતભાઈ નહોતું કીધું, હું જુનાગઢથી મન છું તો લઈ આવે. તો પુરોહિત સાહેબ કે તારે મને તો કેવું જોઈએ, એ કે સૌરાષ્ટ્રમાં કર્મકાંડ જીવતું હોય ને તો ગુરુદેવને કાઢે. અને કેટલા એના શિષ્ય છે, કેટલા. એ કે મારા બાપુજી દેવડા ગામથી અહીં આવીને આવતા, કુતિયાણા પાસે દેવડા, અને ઘણી વાર ગાડું કે જે કંઈ મળે પણ કે ગુરુદેવ એટલું રાખતા કે ભેગું કે સુખડી બાંધી હતી કે તું ઘરે જઈશ ને તો રસ્તામાં નાસ્તો તારે કરવા થશે. એટલે મને કે એ સ્થળ ગયો તો મને તો કહેવાય તારે, મારે બહુ લાગી. પુરોહિત સાહેબ એટલે બહુ મોટા વિદ્વાન, અને મોરારી બાપુ એને પગે લાગે પુરોહિત સાહેબ, એવી કક્ષા. અને નાનો પાડતા એ કે જો બાપુ તમે કે પ્રસિદ્ધ છો, હું સિદ્ધ છું, તમને ખાલી પ્રો લાગ્યો છે મને નથી લાગ્યો. પણ કે આપણે બે હરકત છે, અને હું મોટો છું, વિદ્વાન છું, મને પગે લાગુ તમારે બરોબર છે. એટલે બહુ આનંદ મિત્રતા. એટલે મોરારી બાપુને હું મેળવ કર્યો એ ઓળખે. પણ એમ કે પુરોહિત સાહેબને કારણે, એટલે પુરોહિત સાહેબ છે ને એને એટલું માના આશ્રમમાં પણ એ ગયા છે, લગભગ 1.5 વર્ષ થયું, પણ બહુ છેક સુધી સ્વસ્થ જીવન જીવન, ખૂબ લખ્યું, ખૂબ વાંચ્યું, આનંદ થયો. એટલે આ સંસ્થાનું ઘણું મહત્વ છે. હવે અમારી જે મોબાઈલ છું કે ના કહેવાય બધું મને મારા ગુરુદેવ જે પ્રમાણે કરે એ પ્રમાણે કરું છું. આનંદ થયો તો સારું કહેવાય. ઓમકારની વાત કરી, ઓમકાર હા એ વાત કરી કે સીધે સીધું ન બોલાય, પણ એની કંઈક આખી પદ્ધતિ છે. સંન્યાસી ઓમકારનો જપ કરી શકે, પછી ગૃહસ્થમાં અમુક કરી શકે, બધા નિયમો છે. એટલે એક કરોડ કદાચ તમને ન એ ગમે, હું તો એમ માનું કે માણસ માત્ર પાત્ર છે. હું એમ માનું કે પરમાત્મા ફોર્મ નથી ભરાવતા,
કે ક્યાં કુળમાં જન્મ લેવો. એટલે માનવતા પેલા હોય છે, આવો મારો મત છે, પણ આપણા સનાતન ધર્મમાં એમ નથી. એટલે જેને જે માનવું એમ એ તો છૂટે છે. બાકી એમ કે વિદ્યા એકવાર એવું થયું હતું, જૈન સાધુને ભણાવતો હતો, તો મેં કીધું મારે બહુ ખુશ થશે. એટલે મેં કીધું કે મારી એક વિદ્યાર્થીની દીકરી છે, એને જૈન આગમ વાંચવા છે, તે વાંચે જ નહીં. મેં આગમ આપ્યો તો કે અરે પણ દીદી તમને ખબર ન હોય સ્ત્રીઓથી હટાઈ, તમે એની કઈ પાછળ લઈ જાય. આ વસ્તુ અરે હું સંમત આમ નથી, અંધ હતો, હું એનો વિરોધ નથી કરતો, કારણ કે દરેકની પોતાની આપણી પોતાની એક માન્યતા કે સ્ત્રી વેદ ન ભણી શકે. આપણે વેદનો અધ્યયન સ્ત્રીથી ન થાય. પણ જો બાણ ભટ્ટે કાદંબરીમાં લખ્યું કે મહાશ્વેતા સંધ્યા કરતી, એટલે તો ત્યારે સાતમી સદીનો સ્ત્રીઓ સંધ્યા કરતી. પણ વેદે જે પ્રતિપાદિત કરેલો ધર્મ છે એને તો સેવવો જ. હા, એનો કોઈ અનાદર ન કરવો. એટલે ન કરવું એ જ કે આપણે તો સ્વાભાવિક. હું એવું નથી માનતો, હું એમ માનું કે કોઈ પણ માણસ હોય પરમાત્માને જો બાપને એમ કે મા બાપને એવું હોય કે દીકરા દીકરી હોય કે ભેદ નહીં તો પરમાત્માને ક્યાંથી હોય. પણ આ મારી માન્યતા છે, બાકી ભાઈ હાથા છે. અને હું એમ પરિપાટી તોડતો નથી આમ જાહેરમાં, આવું ઘણી વાર બોલું જાય. કારણ કે સાચી વાત છે. હું એમ માનું કે દરેકને ભગવાને સ્વતંત્ર આપી, બધાને શું કામ વેદ ન ભણવો, શું કામ ન ભણવું. પોતાના ગુણ ધર્મ પ્રમાણે અધિકાર પ્રાપ્ત કર્યો છે. પ્રારબ્ધના કારણે અથવા બધા જે પુરુષો હોય, સ્ત્રી હોય, નાને બધા પ્રાણી હોય, પણ પોતાના પ્રારબ્ધના ગુણ ધર્મ પ્રમાણે બસ. હા, એટલે ગુણ ધર્મ પ્રમાણે વર્તવું એ વાત સાચી છે. જો કે આ સમાધાન સાચું છે તમારું, કે એવું નથી કે આના કુળમાં જન્મ લીધો અકારણ લીધો છે, એમાં સકારણ છે. કારણ તમારું કહેવાનું એમ છે કે પૂર્વ કર્મ અનુસાર દરેકનો જન્મ થતો હોય. એ વાત તો સાચી છે. આપણે એમાં તો માનીએ છીએ પૂર્વ જન્મ, હું પોતે માનું છું. નહીં તો કેમ કોઈ વિષમતા. હા, સાચી વાત છે. વર્ણ વ્યવસ્થા જે છે એ ક્યારેય મટી ન શકે. કાન અને આંખનો ભેદ આપણે ન માટે એનું કારણ છે ભગવાને ગીતામાં લખ્યું ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ બહુ હતા. આ જો સ્વામી સચ્ચિદાનંદ બહુ વિરોધ કરે છે. એ વર્ણ ધર્મ જોઈએ જ નહીં, એના કારણે પછી એને તો દાખલા કેટલા આપી દીધા. ગલ્લીઓ આમાં તમારો ધર્મ ક્યાં રહ્યો? વ્યાસના મમ્મી કોણ, માતા કોણ છે, વ્યાસના પિતા કોણ? તો એ સનાતન ધર્મમાં સહી નથી જાય કે આપણે એના પ્રમાણે તો વર્ત એવા તો અસંખ્ય દાખલા આપ્યા. એટલે મને થોડીક એની અસર કરી સ્વામીની, કે આમ ક્યારેક એમ લાગે સ્વામી, કારણ કે સ્વામીજી બનારસમાં ખૂબ ભણ્યા, બહુ વિદ્વાન છે, અને એને બ્રહ્મસૂત્ર 17 વખત ભણાવ્યું છે, અક્ષર અક્ષર. પછી એની આ બધા નિષ્કર્ષો કરાવ્યા છે સ્વામી સચ્ચિદાનંદ. એટલે આપણે કઈ શાસ્ત્રાર્થમાં ન માય, પણ ભાઈની વાત સાચી છે. એનું કારણ કે પરંપરા છે કોઈની ગઈ નહીં. જો તમે કોઈની પરંપરા નાશ નથી પામી, તેનો અર્થ એ છે કે સનાતન છે. સાચી વાત છે. વેદ વિરુદ્ધ અધર્મ છે. વેદ વિરુદ્ધ અધર્મ છે. જૈન વેદ વિરુદ્ધ હા અધર્મ છે. હવે વેદમાં જે કીધું છે એનું વિરુદ્ધ કીધું તો આપણે અધર્મનું સેવન કરીએ છીએ. હા, એ તો છે. અને આપણે જૈનોએ આવું જ માન્યું છે. જૈનોમાં પણ જે આપણે જેમ માનીએ છીએ કે વેદનો અધિકાર નથી, એવી જ રીતે જૈનો પણ પોતાના જે આગમો 44 આગમો છે એ પણ પોતાના જે શ્રાવકો હોય છે એને નથી આપતા, અડવા પણ નથી આપતા. એમના જે સાધુઓ હોય છે એમાં સાધુઓમાં પણ પદવી હોય છે, મુનિ, ઉપાધ્યાય, આવી રીતે પદવો જે આચાર્ય બને છે જૈનોમાં, આચાર્ય જે બને છે એને જ આગમનો અધિકાર મળે. એમ એવું હતું, મને તો ખબર જ નથી જૈન ધર્મ, આપણી જ ખબર. એટલે મેં તો આ તો કીધો વાંચ્યો, તો પછી મને ધર્મનું આટલું ચુસ્ત પાલન કરતા હોય તો આપણે તો આપણા ધર્મનું ચુસ્ત પાલન કરવું જ હા, એમ તમારું કહેવાનું એ છે, પણ હું નથી માનતો. મારું પોતાનું અંગત મંતવ્ય બાકી બરોબર છે. બાકી હા એમાં જજ તરીકે અત્યારે ભાષામાં જજ કહીએ હા હા અથવા અધ્યક્ષ ગણવાય તો યાદના વસ્તુને પણ નહીં હતા. તો એનો મતલબ એવો થયો કે જો અધ્યક્ષ બંને કરતા કંઈક વધારે જ્ઞાની હોય તો જ રહી શકે ને. હા હા ચુકાદો તમે ક્યારે આપી શકો? તમે કહેતા છો બંને વચ્ચેનો જે કંઈ શાસ્ત્ર થયો જે હશે તે હવે એમાં જજ તરીકે અથવા અધ્યક્ષ તરીકે યાદના પત્ની હતા. આને આપણે ધ્યાનમાં રાખવું
વાત છે સ્ત્રી અભ્યાસ આનો કરવો જોઈએ આનો કરવો જોઈએ એ બાબત એ સંદર્ભમાં હોવું હા હા બસ એટલે દરેકનો જે તારક વગર કદાચ કંઈ એવું હશે અથવા તો વચ્ચેના સમયમાં કંઈ એવું થયું હશે અને તો કંઈ એવું હશે. એટલે વિદ્વાનોએ આનું સંશોધન કરવું છે. સાચા છે. મારે છે ને કાલે જ વાત થઈ ગૌતમભાઈ પટેલ બહુ મોટા વિદ્વાન મને કે થોડીક ચિંગારી તો મૂકવી કારણ કે વાદે વાદે જાય તે તત્વ બોધ બોધે બોધે વાસતે ચંદ્ર ચૂડા એટલે થોડો વિચારતા માણસને કરાય એમ મારું કહેવાનું છે કે આમાં સાચું પછી જેમ જેને માનવું એમ માને કે બરાબર એ તો બધા સ્વતંત્ર છે પણ એમ કે અમુક રીતે આપણે ખોટા હોઈએ અમુક રીતે ન હોઈએ એમ બધું આ બધું આપણે વિચારવાનું છે એટલે મારું તો કામ એ છે કે ચિંગારી મૂકવું પછી એ છે ને ખાલી 2 મિનિટ લો બુદ્ધ ભગવાન આનંદ ક્રિશ્ચિયન લઈને જતા હતા ને તો એક ભાઈ મેળા ખેડૂત એ કે ભગવાનને કેટલું કામ કર્યું કેટલું ભજન કર્યું પણ મને કંઈક કહ્યું જ નહીં તો કેનું ભજન કર્યું તો કે ભગવાનનું ઈશ્વરનું તો કે પણ ઈશ્વર હોય તો તમે પડે ને ઈશ્વર છે જ નહીં ઓલો છે ને ભાઈ યાર કે મહેનત કરવી જોઈએ ભજન કર્યા ન વળે પછી બીજે ગયો તો બીજો કે મેં કે બહુ મહેનત કર્યું કે મળતું જ નથી તો કે તું પછી કઈ પ્રાર્થના કરે તો ભગવાન હું માનતો નથી તો તું માનતો ન હો તો ક્યાંથી કે તારે ભગવાન મદદ કરે ભગવાન નથી માનતો એ તું ઓલો આનંદ વિચારવા પડે છે મને કે ભગવાન નથી નાને કે ભગવાન છે એટલે એ કે તમે ભગવાન આ તમે શું કરો છો કે સમજાતું નહીં તમે હું માનો છો તો તારે હું વચ્ચે પડવાની જરૂર છે તને મેં જે કીધું એમ પાલન કર જે કીધું એટલે હું કે મેં મને સમજાવો તો કે મેં એમ કીધું કે જરાક ચર્ચા થવી જોઈએ ઓલાને મનમાં એમ થવું જોઈએ કે લે વાત તો આજી છે ભજન ન કર્યું આટલું કર્યું તો એ કઈ મને ફેડું નહીં તો ભગવાન છે કે નહીં તો એ વિચાર કરતો થાય પછી ને જવાબ મળે છે કે નહીં ઓલાને એટલે કીધું કે ભગવાનનું ભજન કરતો મળે ને હવે એ નાસ્તિક હતો એટલે નાસ્તિક તરફ મળ્યો હવે એ વિચારશે કે ભગવાન હશે વિચારશે તો કઈ મળશે એટલે આ શંકરાચાર્ય એમ જ કહે ગ્રામે ગ્રામે છે ને શ્લોક છે એમાં કે વાદે વાદે જાય તે તત્વ બોધ બોધે બોધે વાસતે ચંદ્ર ચૂડા એટલે વાદ તો અને ચો અને એમ કે ઝઘડો લેવો પ્રબુદ્ધ માણસો કોઈ ઝઘડો ન કરે પણ પ્રબુદ્ધ માણસો એક વિચાર કરી શકે કે આપણે આવું કરીએ તો કે આ સાચું છે કે ખોટું છે તો વિચાર બધા થાય કે વાત તો હજી છે જે ભાઈએ વાત કરી આ ભાઈએ વાત કરી બહુ સરસ વાત કરી મને તો માન છે એમાં કઈ સવાલ નથી આ તો હું એક વાત કરું એમ વાત બધી વાત નીકળી એટલે બાકી તો કે ને કે યો યત શ્રદ્ધા હસય વસા ભગવદ્ ગીતામાં ભગવાન લખ્યું જેવી જેવી શ્રદ્ધા કોઈની શ્રદ્ધા ન તોડવી શ્રદ્ધા વેદન ન જને યદના નામ કર્મ સંજ્ઞામ કોઈની શ્રદ્ધા ન તોડવી પણ છે ને સેજ એવું લાગે કે યુદ્ધની જરૂર છે તો કરવું આ બધું કઈ ન હાથમાં આવે તમને ખબર જ છે બાંગ્લાદેશમાં શું થાય છે યુવાનોને હળગાવે આ બધું થાય જ છે ક્યાંય થશે વાર નહીં લાગે એટલે આપણે સજ્જ થવાની જરૂર છે હું છે ને શ્લોક બોલવાનો છું હમણાં શ્યામભાઈની કથામાં જવા છું મદન મોહન માલવીય થઈ ને નાખા એને ગ્રામે ગ્રામે કથા કાર્યા પછી મલ્લશાલા એવું લખ્યું છે કે દરેક ગામડામાં વ્યાયામશાળા હોવી જ જોઈએ દરેક ગામમાં શસ્ત્રની પૂજા હોવી જ જોઈએ દરેક ગામમાં ભાગવતની કથા થવી જ જોઈએ ભાગવત કથા કરે આ માટે કથા કરવાની કે સ્કૂલ ઊભી થાય વ્યાયામશાળા ઊભી થાય અને છોકરાઓ મલ બને એમ સારું હવે કોઈને કઈ પ્રશ્ન હોય કે કેવું હોય તમે કે જોડેલી બાબત શસ્ત્રોની બાબત કે હમણાં યુપીમાં એ લોકોએ તલવારો ઘરે ઘરે વેચી બે દીકરીઓની રક્ષા કરાવવા એના માટે મેં હું તો આગાશ કર્યો સૌએ સાંભળ્યું અને એના માટે જઈને આપણે હિન્દુ સમાજ એક જ વસ્તુ કહીએ કે શું તલવાર હથિયાર છે શું તલવાર અને શું આપણે ત્રિશુલ હથિયાર છે એ હથિયારમાં આવતા જ નથી તો અમારા આત્મરક્ષણ આજે શીખ લોકો જે છે એ લોકો કૃપા રાખે જ છે તમે જે કહો છો એ વાત સાચી કે ભાઈ ભગવાનને ભજવું જોઈએ ના ભજવું જોઈએ એમ નથી પણ જ્યારે સુખના તકલીફ હતું ના ત્યારે બધા બ્રાહ્મણો ભગવાનને પકડીને બેઠા રહ્યા મહાદેવ 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 પણ મહાદેવ એમ પ્રગટ નથી થતા આપણે સામે પ્રહાર કરવો પડે ત્યારે જ્યારે અન્યાય વધારે પડતો થતું હોય ત્યારે આપણે પણ સામે જવાબ આપવો પડે અને
આપણે જવાબ ના આપીએ. પણ જવાબ આપવો પડે. આજે કૃષ્ણ ભગવાને પણ શું કીધું છે? અર્જુનને એ જ કીધું ને હા કે યુદ્ધ કરો. હા સામે કોણ કે ભાઈ મારા દાદા છે, મારા ભાઈઓ છે, મારા મોટા બાપા છે. તારું છે કોણ? તારું છે કોણ? તારું કોઈ નથી, અહીંયા છે. પછી કોણ છે? આની પહેલા પણ હતા, પછી પણ રહેશે. બહુ સારા છે. પણ એનો મતલબ એ નથી કે આપણે ધર્મનો રસ્તો છોડી અને અન્યાય સાથે જવું જોઈએ. આપણે ધર્મ સાથે રહી જે સાચું હોય એના માટે થઈને તો લડવું તો જોઈએ જ જોઈએ. લડવા કરતાં એ પણ અવાજ તો ઉપાડવો જ જોઈએ. જરૂર પડે તો છેલ્લે જે કૃષ્ણ ભગવાને ઘણી કોશિશ કરી, 5 ગામ માંગ્યા છે. 5 ગામને આપવાની ના બની. દુર્યોધન ભાઈ કહી કે નહીં, હું સોય બરાબર જમીન નહીં આપું. તો પછી યુદ્ધ પડી ગયા. તો એ વાત છે.